વિપત પડે નો વલખીએ અને વલખે વિપત નો જાય. વિપત પડે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત ને ખાય. એવી મારે એક સૌરાષ્ટ્રનું અમરગઢ કરીને ગામ અને ન્યાના અમરાભા દરબાર જમીન જાગીર આપાને 5 દીકર્યા, પણ પછી તો દુષ્કાળ માથે દુષ્કાળ મીડ્યા પડવા એટલે થોડાક આપા મૂંઝાણા કે હવે આપણે આ માલ ઢોર બધું વેચી નાખવું પડશે. એટલે બધોય માલ ઢોર વેચાઈ ગયો, પણ એક ટીંગાઈ જોતર જે એવો કાળિયો બળદ વજ્યો અને એક ઘોડી વજી. પણ મેં સાંભળ્યું છે ગરાસિયાનો દીકરો એક ઘોડી નો વેચે, સારણનો દીકરો એક ભેંસ નો વેચે અને કણીબી પટેલનો દીકરો એક બળદ નો વેચે. અને જો એ વેચે તો પણ લેવાય નહીં. પણ કાળિયા ઢગાનું નામ પડ્યું એટલે આપા અમરાને થોડુંક દુઃખ તો લાગ્યું, પણ મનમાં વિચાર કરે કે સમય નબળો આવ્યો તારે કાળિયાને વેચવો પડે ને, નકર જો કાળિયાને કોક માગે ને તો હું બંદૂકે દઈ દઉં. પણ છોકરા કે હવે આપા આપણે થોડું ઘણું દેવું છે તો તમે કાળિયાને વેચી નાખો. એટલે કાળિયો 20 રૂપિયે 30 રૂપિયે 50 રૂપિયે 100 રૂપિયે કાળિયો મંગાણો. એટલે છોકરા કે આપા તાર કે હું છે, તાર કે આ કાળિયાને દઈ ગયો. તારે આપા કે છે એ કાળિયો 100 રૂપિયામાં નથી જેવો. તાર કે તો કે એનો 1000 રૂપિયો રોકડો લેવો છે. છોકરા કે આપા હવે મૂંઝાવાના સહી કે એ કાળિયાના 1000 રૂપિયા આવે નહીં, કે ભલે નો આવે તમને નો ખબર પડે. હું આમ આગેરો 5 પશવી ગાવ માથે જઈ અને કાળિયાને વેચી આવીશ. એટલે આપા અમરા વળતેજી સવારમાં 4 વાગ્યે જાગ્યા, 5 માળા કરી સૂરજ નારાયણની અને ભલે ઉગ્યા ભાણ તુમારા બામણા મરણ જીવન મતરાય. એવી 5 માળા કરી અને એ ગળીજી જેલા લુગડા પહેરી અને જ્યાં કાળિયાના ખીલેથી છોડ્યો તો કાળિયાને 2 આંખોમાં દોરિયા આહુડા આવી ગયા. હો ભાઈ, કારણ કે અમુક માલને ખબર પડી જાય કે આજ મારો ધણી મને વેચવાને જવાનો છે. એટલે એ તો પછી કાળિયાને છોડીને આમ ઓલપા આથમણી દશમાં નીકળી ગયા અને ગેર બાજુ મીંડ્યા હાલવા. માણાવદર, કુચ્યાણાન, બાટવાન, વનથળીન એ આખો વગડો આપાઈ વીખી નાખ્યો, પણ કોઈએ બળજો માગ્યો નહીં. એ જી આચમી ગયો અને હાંજ પડી ગઈ. એટલે બરોબર એક ગામ આવ્યું, પણ એ ગામ કેવું વહેંચે નહીં ઉજળે નહીં એવું ગામ, જ્યાં એક જણ બેઠો છે ભેટ વાળી, જરીખ્યાના જાંપા જેવી દાઢી, મોટી મોટી મૂછ્યું અને આપાઈ બરોબર હવેડે ઈ કાળિયા ઢગાને પાયો ઓહો ઓહો કરી. એટલે એ જણને ખબર પડી ગઈ, કારણ કે પહેલા એવો સમય હતો કે માણા એના કપડા ઉપરથી અને એના પાઘડી ઉપરથી એટલે કે માથે બાંધવાના ઉપરથી ઓળખાઈ જતો હતો ભાઈ. એટલે આ દગુભી લૂંટારાને ખબર પડી ગઈ કે આ માણા કાંઈક અટવાણેલો લાગે છે. એટલે એ વિવેક કર્યો કે દરબાર ક્યાં ગામ જવું છે, ક્યાં રહેવું તમારા, ક્યાં ગામ છે, એમ કરીને મીંડ્યો વિવેક કરવા અને આ બળદને વેચી નાખવો છે. કોણ એમ કે છે? બોલ્યા દગુભી. તારે કે ભાઈ અમારા તરફનું થોડુંક મોડું છે અને વરસાદ 2 વર્ષ થાય અમે ભાડ્યો નથી, એટલે મારે આ બળદને દઈ જેવો છે. તારે કે હાલો હું આ ગામનો ધણી છું અને મારે 4 દીકરા છે, મકાન જમીન જાગીર બધુંય છે અને આપણે ઘરે હાલો. હું માલિકનો ખોપ રાખીને વાત કરું છું અને માલિકના ખોપ રાખ્યા સિવાય વાત કરતો નથી. એટલે આ બિચારા અમરાભાને વિશ્વાસ બેસી ગયો કે આ માણા દગો નહીં કરે. એટલે એ જ્યાં દગુભી લૂંટારાને ઘરે અને ન્યાય એના 5 જણાને બોલાવ્યા કે આ દરબારને બળદ આપી જેવો છે
એટલે અમે જે કિંમત કરી એ તમને કબૂલ છે ને કે હા તમે જે કમી નક્કી કરો એ મને ભાઈ કબૂલ છે. એટલે પછી બે હામે હામે આમ આંગળીઓના ટેરવા ભેળા કરી અને પેલા આમ રૂમાલમાં કિંમત નક્કી કરતા. એટલે એમ નક્કી કરી એટલે કે દગુભાઈ એમ કહે છે કે હવે દરબાર કિંમત નક્કી થઈ ગઈ છે કે તમને કબૂલ છે ને કે હા તમે કરો એમાં મને કબૂલ છે. એટલે ઓલ્યા દગુભા કહે છે અમરાભાને શું કહે છે કે આ દરબારને 5 રૂપિયા આપી જો અને કાળિયો લઈ લ્યો. દરબારને 5 રૂપિયા આપી દીધા અને કાળિયો બળદ લઈ લીધો અને વળી પાછો વિવેક કર્યો કોઈની ઓલા દગુભાઈ કે હવે તમારે રોકાવું હોય તો રોકાવ અને જાવું હોય તો જાઓ. પણ આપા હમરા તો ઘા ખાઈ ગયા કે મારો 1000 રૂપિયાનો ઢાંઢો અને 5 રૂપિયામાં લઈ ગયા. કાંઈ વાંધો નહીં એ કે મારે નથી રોકાવું બાપા. એ 5 રૂપિયા લઈ લીધા અને એ અંધારામાં 2 ગાઉ ભોં હાલ્યા. કોક જીભની માનેલી બેન હતી એને ઘરે રાખી રહ્યા અને એ ભાણિયાના હાથમાં 1 રૂપિયો આપ્યો અને બશારાને 4 રહ્યા. એ 2-4 દિવસ જાતા અહીંયા અમરગઢમાં આવ્યા. એટલે ઓલા છોકરા વાટે કે આપા ગયા છે તો કાંઈક હમાઈ કાળિયાના પૈસા આવશે તો આ બધાનું કાંઈક દેવું અને કાંઈક વધશે તો વાપરશું કે. એટલે પૂછ્યો છોકરા કે આપા તારે કે બોલો કે કાળિયાના કેટલા આવ્યા? તારે કે કાળિયાનું કાંઈ આવ્યું નથી. તારે કે કેમ? તારે કે એ કબાલે ગયો. કબાલા એટલે હપ્તા. 3 હપ્તા કર્યા છે એ કે હું જઈ અને લઈ આવો કે. અરે આપા આપણો સમય નબળો અને કબાલે કાળિયો જેવાય નહીં પણ ટૂંકા કબાલા છે હું જઈ અને લઈ આવો કે. તાર ઓલા શું કરાતો પછી ન્યાલી વહી ગયા કે કાંઈ વાંધો નહીં. પણ આપા હમરાને આખી રાત ઊંઘ આવી નહીં. એ સવારે વહેલા જાગી અને પાછી 5 માળા સૂરજને કરી અને એક હેરી મૂકી અને બીજી હેરીમાં કોઈ કંકુબાઈ પટલાણી કરીને રે જીભની માનેલી બેન આપો વરો ખરો હોય તારે મામેરા કરે 12 મહિને પહેલી લે અને ખીહરીનો ખીસડો લે. આવા એકાબીજાને ભાઈ બહેનના સંબંધ ઓહો ભલે જુદી જ્ઞાતિના હોય પણ આવા સંબંધ એકાબીજાને. એટલે એ કંકુબાઈ પટલાણીને આપો હમરો શું કહે છે સાંભળો કે બેન મારે એક ગામતરું કરવું છે. તારા લુગડા અને જો ઘરેણા દે ભલે મારો સમો નબળો રહ્યો પણ હું તારું નહીં રાખું. ઓહો કોણ એમ કહે છે અમરાભા. અરે ભાઈ એમાં હું મૂંઝાણો. આલે આ ઝૂમણું આ મગમાળા આ કટેહરી આ કાંબી આ કડલા આ સણિયો આ કાપડું અને ઉપર લાલ માથે ઓઢવાનું એ બધું ઠેલો ભરી અને કંકુ બેને આપા હમરાને દીધા. અને પછી આપા હમરાએ તો ઘોડી મારી મૂકી. ક્યાં મારી મૂકી? એ ઓલા દગુભી લૂંટારાના ગામમાં એ જે આછમાનું પાછું ટાણું અને એ ભખંદર નેરું હતું એમાં ઘોડી બાંધી અને એ ખારામાં ઘોડી બાંધી અને ત્યાં પછી એની લુગડા બદલાવી નાખ્યા. આપા નમણાને કે બરોબર ગુલાબી બીન્યા હો. એટલે ઈનો ઈ ઓટો અને ત્યાં ઈનો ઈ જણ ભેટ વાળીને બેઠો છે. એટલે એને ખબર પડી ગઈ કે આ કોઈ બાજુ માણા હટવાનું લાગે છે. કારણ કે એ તો સકરા જેવી દ્રષ્ટિ વાળો માણા હતો. એટલે એને ખ્યાલ આવી ગયો કે આ બાજુ માણા કાંઈક ગમે ત્યાં હટવાનું લાગે છે. એટલે મંડો પૂછવા એ ભાઈ કે ગામે જવું છે કે ગામે રહેવા છે? આ જી આછમાના ટાણે કેમ ભૂલા પડ્યા છો એમ મંડ્યો કહેવા. કોણ? બોલો દગુભા. એટલે ઝીણા હાદે અમરાભા મીંડા કહેવા હાહરિયામાં કોઈ જાતિનું હક નથી. ધણી તો નમાલો છે અને કોઈ સારું ઠેકાણું મળી જાય તો બીજું ઘર કરવું છે. ત્યાં તો ઓલા દગુભાને લાળું પડી ગયું મોઢામાંથી કે મારે 4 દીકરા છે હું 15-20 વર્ષથી ગર્ભંગ છું તો તમે હાલો આપણે ઓરડે હું આ ગામનો ધણી છું. એ તો અમરાભા કે મને બધી ખબર છે તમે હું છો એમ કરી અને એ મોર અમરાભા પાછળ દગુભા એ ખણીંગ કરતા એ કડલા વાગતા જાય છે અને છેલ્લે ઓરડે ગયા અને એ ઢોલિયો હતો ઢાળેલો એની માથે બેહાર્યા અમરાભાને. અને દગુભા એમ કહે છે કે હવે તમારો મુખડો દેખાડો. અમરાભા કે એમ મુખડો જોવા ન મળે. તાર કે અમારે હજી નાવા ધોવા કરવા છે અને હજી તો અમને દૂધ પેડા ખાઈ એવી મરજી થઈ છે. ઓલા તો ખાઈએ ઘા જે મંગાળો મૂક્યો ને મોટો જબરો ટોપ પાણીનો મેકી અને જે ગામમાં ગયા કે 1.5 કિલો પેડા લઈ આવ્યા ખાઈએ ઘા
એ આવી અને દીધા પેંડા કે લ્યો પેંડા, એટલે એ 1.5 કિલો પેંડા, કાંઈક તો ભૂખ્યા હતા અને કાંઈક હલબલી જાતા, એટલે એ 1.5 કિલો પેંડા ખાઈ ગયા. અને પછી કહેશે કોણ દગુભા કે હવે તમારો સુંદર મુખડો દેખાડો. એ જ્યાં લાજ કાઢેલું આમ કરીને આમ કર્યું, એ લાલ કપડું માથે ઓઢેલું એ હાડીનું, અને ક્યાં તો સાચીમાં પાડાની જીભ જેવો અને જમીની દાઢ જેવો જીમો ભાળી ગયા. કોણ? ઓલા દગુભા કે આ બધું હું છે? તાર કે મને નથી ઓળખતો. તાર કે કોણ? તાર કે હું કાળિયા ઢગા વાળો અમરાભા. તાર કે પણ હવે તારે ઈ હવે મંડો ટૂંકામાં લોથાર પાક દેવા હો. ઈ છેલ્લે ઓળે કોઈ સાંભળે એમ તો હતું નહીં. કાંઈક ઢીકા, કાંઈક ધબા, એક ઢીકો માર્યો નાક માથે કે નાખોડી ફોડી નાખી અને ખજૂરું મંડી વાગવા. કારણ કે ત્યાં તો કોઈ છેલ્લે ઓળે સાંભળે એમ તો હતું નહીં. એ મારી 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 અને લોથા કાઢી નાખ્યા. કોના? ઓલા દગુભાના. તે કે પણ મને હું કામ મારશો? મારો 1000 રૂપિયાનો ઢાંઢો અને તું 5 રૂપિયામાં લઈ ગયો અને પાછો કેશો હું કામ મારશો? ઈ પાછી મંડી ઝપટું કરવા. એ મને મારતો બંધ થાય. તાર કે મારા રૂપિયા લાવ. ઈ કે ઓલો પટારો છે ને એમાં 2000 રાણી શિકાઈની ગાહડી છે, એ હું તને આપી દઉં, પણ તું મને મારતો જો બંધ થા તો. તે કે જો દીકરા એમાં હથિયારો જો નીકળ્યા એ પટારામાં તો આ પાડાની જીભ જેવો અને જમની દાઢ જેવો જીમો હું હરવો ઠોકડી દઈશ. આતડિયા લઈને બારો આવશે. એ હથિયારો તો બાજુમાં પટારો છે એમાં છે. કારણ કે મારી મારી લોથ બાંધી દીધો ને કે હવે દગુભા બોલવાનું જીમું કહી નાખ્યું. એ કે ત્યાં હથિયારો નથી. પણ જ્યાં દગુભા પટારો ખોલવા ગયા એટલે એક ઢીકો હોળી માથે માર્યો. એ ઓલા ભવના વેરી, હવે તો મને મારવાનું બંધ કરી કે રાણી શિકાઈની ઈ કોથળી લાવ. એટલે ઈ 2000 રાણી શિકાઈની કોથળી અમરાભાને દગુભાઈ આપી. અને પછી ત્યાં મોટો જબરો થાંભલો હતો, ત્યાં એનો ફેંટો હતો, એની ત્યાં દગુભાને બાંધ્યા. અને પછી કહેશે કે સમોર તમ લગ્નમ સ્વાહા કરી. અને પછી એ પાછળ નાની વંડી હતી એ ઠેકી અને આ ખારામાં આવ્યા. અને એ ઘોડી હતી એ લઈ અને વહેલા 5-6 વાગ્યે ઘરે આવ્યા. અને છોકરાઓને કીધું કે છોકરાઓ, તો કે બોલો આપા. કે આ કાળિયાનો કબાલો આવ્યો. કે ઓલા છોકરા કે આપા આવ્યા કેટલા? તાર કે 2000. તમે કહેતા હતા નો આવે કાળિયાના પૈસા. મારો કાળિયો સોનાના હિંગ, મારો કાળિયો રૂવાડે રૂવાડે જીવ, એના પૈસા આવે જ ને. તારે કે આપા એટલા બધા પૈસા આવે નહીં. છોકરાને એમ કે આ ક્યાંથી લઈ આવતા હશે? એ આવ્યા. તમે કહેતા હતા નો આવે, આવ્યા. અને પછી તો છોકરાને કીધું આપા હમરાઈ કે હવે 2 કબાલા બાકી છે, એ હું જઈ અને પાછો લઈ આવો. અરે ઓલા છોકરા કે હવે આપા જાવું નથી કે મળ્યું, આ તો વ્યવહારની વાત છે ને, 2 કબાલા છે, એ હું જઈ અને લઈ આવો.